સમાચારથી શરૂઆત। ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાં મોટા ઉલટફેર। મોઢવાડિયા અને અમરીશ ડેરે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો। આવતીકાલે મંગળવારે બંને નેતા ભાજપમાં જોડાશે। એક જ દિવસમાં બે મોટા નેતાઓએ છોડ્યો કોંગ્રેસનો હાથ અને સાથ। એક જ દિવસમાં કોંગ્રેસ સાથે બે એવા મોટા દિગ્ગજોએ છેડો ફાડ્યો કે લોકસભાની ચૂંટણીની તૈયારીઓને ભૂકંપ જેવા ઝટકા લાગ્યા। એક પૂર્વ અને એક ચાલુ ધારાસભ્યએ હાથ છોડી દેતા કોંગ્રેસના જાણે કે કાંગરાજ ખરી ગયા। પહેલા અમરીશ ડેર અને સાંજ પડતા અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસને રામ રામ કહી દીધું। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ મળ્યું, એ આમંત્રણ ઠુકરાવવામાં આવ્યું। એ વખતે મેં મારો અવાજ રજૂ કરેલો હતો કે આ પ્રજાની ભાવનાને આહત પહોંચાડનારી બાબત છે અને આવા રાજકીય નિર્ણયો આપણે નહીં લેવા જોઈએ। બપોરે અમરીશ ડેરે આપેલા રાજીનામામાંથી કોંગ્રેસને કળ વળે એ પહેલા જ અર્જુન મોઢવાડિયાએ સાંજ પડતા કોંગ્રેસનો સાથ છોડી દીધો। મોઢવાડિયા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ છે, જ્યારે ડેર ગુજરાત કોંગ્રેસના પૂર્વ કાર્યકારી પ્રમુખ। આહિર અને મેર સમાજના બે મોટા ચહેરા હવે કોંગ્રેસ સાથે નહીં હોય, જેની સીધી અસર સૌરાષ્ટ્રની 5 લોકસભા બેઠક જામનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી તથા ભાવનગર પર પડશે। દિગ્ગજ નેતા અમરીશ ડેરે કોંગ્રેસને રામ રામ કરી દીધું। આવતીકાલે કરશે કેસરિયા। કોંગ્રેસ પક્ષે વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કર્યાની બીજી જ ક્ષણે પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે રાજીનામું ધરી દીધું અને આ સાથે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો। કોંગ્રેસના નેતા અમરીશ ડેર માટે રૂમાલ રાખીને જગ્યા રાખી છે, આ વાત CR પાટીલે 2 વાર જાહેર મંચ પરથી કહી ચૂક્યા છે। હવે અમરીશ ડેર પાટીલે ભાજપની બસની સીટ પર રાખેલો રૂમાલ લઈને એ જગ્યા પર બેસી જવા માટે તૈયારી દર્શાવી। સવારે એક તરફ અમરીશ ડેરની પાટીલ સાથે બેઠક ચાલી રહી હતી, ત્યારે જ કોંગ્રેસે અમરીશ ડેરને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરી દીધા। ડેર રાજીનામું આપે તે પહેલા જ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા। કોંગ્રેસે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યાના થોડા સમયમાં જ અમરીશ ડેરે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું ધરી દીધું। રાજીનામા બાદ સૌથી પહેલા ન્યૂઝ 18 ગુજરાતી પર અમરીશ ડેરે કહ્યું કે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનું કારણ રામ મંદિર। અમરીશ ડેરે જણાવ્યું કે લાગણી હોય ત્યાં સોદો ના થાય। મેં આપણે અગાઉ કહ્યું એમ કે આ દેશની અંદર ભગવાન રામ પ્રત્યે સૌની શ્રદ્ધા છે, સર્વે ધર્મની શ્રદ્ધા છે એવું કહીએ તો પણ અતિશયોક્તિ નહીં થાય। અને આવા મુદ્દાઓ જ્યારે આટલા વર્ષો પછી સોલ્વ થયા હોય, માન્ય ન્યાયાલય દ્વારા થયા હોય, અને અપીલ કરતા જે ઓપોઝિશન હતા એમણે પણ એમને જ્યારે સ્વીકાર્યું હોય અને ત્યાં જ્યારે ભવ્ય મંદિર થયું હોય ને એનું ઇન્વિટેશન મળે ને એમાં સવિનય એમ કહેવામાં આવે કે અમે નહીં જઈએ, ત્યારે ચોક્કસ પ્રમાણે દુઃખ થાય। આવા બધા મુદ્દાઓ લઈ હું પાર્ટી છોડી રહ્યો છું। કોંગ્રેસનો હાથ છોડ્યા બાદ હવે અમરીશ ડેર ભાજપ સાથે જોડાશે। મંગળવારે તેઓ કેસરિયા કરશે। આ મુદ્દે તેઓએ કહ્યું કે હું કોઈની પણ પદની લાલસામાં આવી ભાજપમાં જોડાતો નથી। મહત્વનું છે કે અમરીશ ડેરે રાજીનામું આપ્યું એ પહેલા ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ વચ્ચે કંઈક આ રીતે મુલાકાત થઈ। અમરીશ ડેરના અમદાવાદ સ્થિત નિવાસસ્થાને પહોંચેલા પાટીલનું ઉષ્માભેર સ્વાગત કરાયું। આ મુલાકાત સમયે લોક સાહિત્યકાર અને આહિર સમાજના દિગ્ગજ માયાભાઈ આહિર, વડોદરાના પૂર્વ મેયર તથા અગ્રણી આહિર સમાજના ભરતભાઈ ડંગર, નીતિનભાઈ ભાટિયા, રઘુભાઈ હુંબલ સહિતના આહિર આગેવાનો તથા અમરીશ ડેરના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા। બે નેતાઓના રાજીનામાથી કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું। ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કોંગ્રેસની મુશ્કેલી વધી શકે છે। લોકસભાની ચૂંટણીને ભલે જાહેર ન થઈ, પરંતુ આ કુરુક્ષેત્રમાં લોકસભાની 5 બેઠક પર ભાજપે મોટો ખેલ પાડી દીધો છે। અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેર લોકસભા ચૂંટણીમાં ભાજપનું ગણિત સુધારી શકે છે, જો કે કોંગ્રેસ માટે પડતા પર પાટું સમાન સાબિત થઈ શકે છે। અર્જુન મોઢવાડિયા મેર સમાજમાંથી આવે છે, તો અમરીશ ડેર આહિર સમાજમાંથી આવે છે। આ બંને નેતાઓના કારણે ભાજપને ખૂબ મોટો ફાયદો થઈ શકે છે। અર્જુન મોઢવાડિયા દિગ્ગજ નેતા છે, બહોળો રાજકીય અનુભવ ધરાવે છે। પોરબંદર લોકસભા વિસ્તારના 9% મેર મતદારો પર તેઓ પ્રભાવ પાડી શકે છે, તો સાથે જ પોરબંદરના 5% આહિર મતદાર પર ડેરનો પ્રભાવ જોવા મળી શકે છે। અમરીશ ડેરની ભાજપમાં ઘર વાપસી ગણાઈ રહી છે। તેઓ અગાઉ ભાજપમાં જ હતા, જો કે હાલ તેમના ભાજપમાં આવવાથી 5 બેઠક પર આહિર મતદારોનો લાભ ભાજપને મળવાની સંભાવના છે। જામનગરમાં 11% મત સાથે આહિર મતદારો બીજા સૌથી મોટા મતદારો છે, તો જૂનાગઢમાં 7% સાથે આહિર સમાજ 5માં સૌથી મોટા મતદારો છે। એવી જ રીતે અમરેલીમાં પણ 6% સાથે આહિર સમાજ ચોથી સૌથી મોટા મતદાર છે। ભાવનગરમાં પણ આહિર સમાજ 4% જેટલા મત ધરાવે છે। એવામાં 5 બેઠક પર કોંગ્રેસના ગણિતમાં મોટું ભંગાણ પડી શકે છે।